નમસ્કાર. તો મિત્રો, તારીખ 23/7/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ આજે વાત કરીએ ચાંદીની બજાર વિશે. તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 118 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 944 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1180 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,800 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,18,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને ચાંદી છે તેમાં પ્રતિ 1 કિલોએ આજે 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 9,285 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,280 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,850 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,28,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. 10,500 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,129 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 81,032 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,01,290 રૂપિયા સુધી રહ્યું હતું, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,12,900 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 11,400 રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,597 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 60,776 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 75,970 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,59,700 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર 8,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ દિવસે ને દિવસે એક પ્રકારે વિકટ થતી જઈ રહી છે. મુખ્યત્વે અત્યારે સ્થિતિ જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પની જે ડેડલાઇન પૂર્ણ થવાનો સમય ખૂબ નજીક આવી રહ્યો છે અને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં એ ડેડલાઇન છે તેમાં વધારો થઈ શકે કે 1 ઓગસ્ટથી નવા જે ટેરિફ રેટ છે તે લાગુ થઈ જશે. તો આ અસર છે તેની પણ સીધી માર્કેટ ઉપર અસર જોવા મળી રહી છે. સાથે સાથે નાટો સંગઠન છે તે પણ અન્ય દેશોને ધમકી આપી રહ્યો છે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ના ખરીદવા બાબતે, અને ભારત, ચીન સહિત અનેક દેશોને આ બાબતે ધમકી આપી રહ્યો છે. જો આગામી સમયમાં આવી પરિસ્થિતિ બનશે તો આના હિસાબે જે માર્કેટ ઉપર સીધી અસર જોવા મળશે અને આની ઇફેક્ટના કારણે એક પ્રકારે માર્કેટમાં અનસર્ટેનિટીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળે ત્યારે સેફ હેવન ગણાતું સોનું છે તેમાં જોરદાર ઉછાળો જોવા મળતો હોય છે. તે પ્રકારે જ અત્યારે અનસર્ટેનિટીના માહોલ વચ્ચે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ડોલર સામે રૂપિયો છે તે પણ એક પ્રકારે તૂટ્યો છે, તેની અસર પણ બજાર ઉપર જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આજે 86 રૂપિયા 41 પૈસા નજીક પહોંચી ગયો છે. આભાર.